તો અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીના સ્વામિનારાયણ મંદિર નજીક નદીના પટમાં ઊભી કરાઈ છે દિવાલ। આ મહત્વના સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મચ્છુ નદીના પટમાં દિવાલ ઊભી કરાતા થયો છે વિવાદ। તો આ સૌથી અગત્યના અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીથી। મોરબીના સ્વામિનારાયણ મંદિર નજીક નદીના પટમાં દિવાલ ઊભી કરાતા વિવાદ વકર્યો છે। નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું પ્રશાસને ધ્યાનમાં આવ્યું છે। પ્રશાસનના ધ્યાનમાં વાત આવતા જ વિવાદ થયો છે। દિવાલથી મચ્છુ નદીમાં પાણી છોડાય તો અવરોધ ઊભો થવાની શક્યતા છે। જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા તપાસ સમિતિને રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી છે। તપાસ સમિતિને તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવે। દિવાલ બનાવવા પાલિકાના ચીફ ઓફિસરની સહીવાળો લેટર સોંપવામાં આવ્યો છે। તો અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।